હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ। આજરોજ જે પ્રકારનું ભરૂચ જિલ્લાની અંદર જે કૌભાંડ ચાલી રહ્યું છે દારૂનું, એના અનુસંધાનમાં ખાસ વાત કરવી કે ગણતરીના દિવસો પહેલાં જે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર દારૂ બેફામ જે વેચાઈ રહ્યો છે ને એના હપ્તા લેતા પોલીસના વિડીયો જે વાયરલ થયા હતા, તેના અનુસંધાનમાં ખાસ કહેવું કે એ તપાસ એ ફક્ત ને ફક્ત એક દેખાવ પૂરતી જ તપાસ થતી હોય તેમ દેખાઈ રહી છે। દારૂ લઈ જતા વ્યક્તિને તાત્કાલિક અસરથી ઝડપીને કેસ બનાવવામાં આવે છે, પણ આ જ વિડીયોની અંદર જે હપ્તા લેતા વિડીયોમાં પોલીસ કર્મીઓ દેખાય છે તેની હજુ તપાસ થશે કે આ પોલીસ કર્મીઓ છે કે નહીં। એટલે ખાસ જણાવવાનું કે આની જગ્યાએ સામાન્ય વ્યક્તિ હોય તો તાત્કાલિક અસરથી કેસ થાય છે, અને પોલીસ જો એવું કહેતી હોય કે અમે હપ્તા લેતા નથી અને અમે કોઈપણ જાતની દારૂને પ્રોત્સાહન આપતા નથી, તો ગણતરીના કલાકોમાં આ મારી પાસે બીજા 48 વિડીયો જે આવેલા છે, તમે જોઈ શકો છો। બતાવું તમને એક જ મિનિટ। 43 વિડીયો મારી પાસે આવેલા છે જેની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે। આ જે વિડીયો છે બંબાખાના વાવ ફળિયાના છે। જે પ્રકારે દેશી દારૂનું વેપલો ચાલી રહ્યો છે ને એની અંદર જે લોકો મરી રહ્યા છે એ સાખી ના લેવાય, કારણ કે ગરીબ પરિવારોના જવાન છોકરાઓ એ દારૂના દૂષણથી મરી રહ્યા છે અને વિધવા થઈ રહી છે ભાઈઓ। માટે આપની ચેનલના માધ્યમથી ખાસ કહીશ કે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે। અત્યારે બી અમે અહીંયા ઊભા છે તો પાછળ કલેક્ટર કચેરીની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે ઉમરાજ ગ્રામ પંચાયત હતું તેની અંદર બી બહેનોએ રજૂઆત કરી છે કે દેશી દારૂના દૂષણના લીધે કેટલાય લોકો, જવાન છોકરાઓના મોત થયા છે। માટે ખાલી એક શોભાના ગાંઠિયા પ્રમાણે ખાલી એક તપાસ થઈ રહી છે એવું બતાવવા કરતાં નિષ્પક્ષ તપાસ થાય, જેથી કરીને લોકોની અંદર હાશકારો દેખાય અને પોલીસ એ પ્રજાની મિત્ર છે તો પ્રજાના હિતના કામ કરવા જોઈએ, નહીં કે અમુક લોકોને ધ્યાનમાં રાખીને કામ કરવું। માટે આપની ચેનલના માધ્યમથી ખાસ છે કે જે આ દારૂનું દૂષણ, જે દેશી દારૂનું દૂષણ ચાલી રહ્યું છે તેને તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ, અને પોલીસ સાથે સંલગ્ન થઈને અમે ને અમારી ટીમ જો આ મામલે સખ્ત કાર્યવાહી કરવાના હોય તો અમે સાથે રહીને આ ઝુંબેશમાં હાથ ધરાવવા માટે તૈયાર છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।